માળિયારીના ખાતે મહાકાળીના મંદિરે હવન તેમજ પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ હવનમાં બીડું હોમવા તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ તકે ગૌ સેવાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં વિજયભાઈ મોકરિયા, ભાવનાબેન બામણિયા, લોક સાહિત્યકાર રાજા ગઢવી તેમજ સહિતના કલાકારોએ પોતાના કળા પ્રસ્તુત કરી લોકોને ડોલાવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના તાલુકાનું ગામ પાણીધરા, ત્યાં દર વર્ષે શ્રી મહાકાળી માતાજીના મંદિરે પાઠ, પ્રસાદી અને હવનનું દર વર્ષે આયોજન થાય છે। અને આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરેલું છે। તેમાં ગામના પ્રત્યેક વ્યક્તિ અને 18 વરણ એક દિવસ માટે બધા સાથે પ્રસાદ લે છે। પછી તેમાં જ્ઞાતિ જાતિ કોઈ પણ જોવામાં આવતું નથી અને એક સાથે બધા પ્રસાદ લે છે। આનાથી અમારા ગામનું એક્ય પણ જળવાઈ રહેલું છે અને અમારા ગામ માટે એક આ મહાકાળીમાનું મંદિર છે તે અમારી આસ્થાનું સ્થાન છે। તે મહાકાળીમાં અમારા માટે હાજર હોય એવું અમને લાગે છે અને મહાકાળી માતાની દયાથી અમારું ગામ સુખ, શાંતિ અને સમાધાનથી રહે છે। અને એટલા માટે થઈને અમારા ગામના પ્રત્યેક વ્યક્તિને શ્રી મહાકાળી માતા ઉપર 1000% વિશ્વાસ છે અને એના લઈને આજે પ્રત્યેક આખું ગામ, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો તમામ એકસાથે ઉત્સાહથી આ પ્રસંગને ઉકેલે છે અને એનો અમારા પ્રત્યેક આખા ગામને, આજુબાજુના ગામને પણ ખૂબ જ આનંદ હોય છે। આવી રીતના કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે। તેમાં લોક ડાયરાનું પણ રાત્રે આયોજન હોય છે। તેમાં નામી અને અનામી કલાકારો પણ આવે છે અને જે કંઈ ફંડ થાય છે તે અમારી મહાકાળી ગૌશાળા પાણીધરા તેમાં તેનો ઉપયોગ થાય છે અને ફૂલ નહીં તો ફૂલની પાકડી ખોબે ધોબે લોકો દાન પણ કરે છે અને આના લીધે અમારા ગામની ગૌશાળા તે પણ સરસ રીતે ચાલે છે।